આજે ભારત રત્નથી સન્માનિત ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ સંસદ ભવન સહિત દેશભરમાં બાબા સાહેબની યાદમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગાંધીનગરના લોકભવન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસ મહોત્સવમાં આપશે હાજરી। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના 5મા દીક્ષાંત સમારોહમાં પણ રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસે દિલ્હી દેહરાદૂન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવેનું કરશે ઉદ્ઘાટન। 2.5 કલાકમાં પૂર્ણ થશે સફર। રોજગાર અને પર્યટનને મળશે પ્રોત્સાહન। બિહારને જલ્દી મળશે નવા મુખ્યમંત્રી। એનડીએ વિધાયક દળની બેઠકમાં લેવાશે નિર્ણય। મુખ્યમંત્રીના નામ પર લાગશે આજે મહોર। એલપીજી ભરેલું ટેન્કર જહાજ જગવિક્રમ આજે પહોંચશે ભારત। પશ્ચિમ એશિયાઈ સંઘર્ષ પર કેન્દ્ર સરકારની નજર। નાગરિકોની સુરક્ષા અને ઉર્જા પુરવઠો જાળવવા પર ભાર। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું, ઈરાનને ક્યારેય નહીં મળે પરમાણુ હથિયાર। ઈરાને જવાબી કાર્યવાહીની આપી ચેતવણી। સ્ટેટ ઓફ હોર્મુઝથી જનાર જહાજો માટે નાકાબંધી શરૂ। ગોધરા તાલુકાના નવા નદીસર ગામની પીએમ શ્રી મોડેલ યોજનાનો શાળાનો નવતર પ્રયોગ। વિદ્યાર્થીઓમાંથી ગણિતનો ભય દૂર કરવા શાળાના પ્રાંગણમાં જ તૈયાર કરાયો મેથ્સ પાર્ક। ગણિતના વિવિધ સિદ્ધાંતોને સમજાવતી આકર્ષક કલાકૃતિઓ 3D મોડેલ સાથે કરાઈ તૈયાર। આઈપીએલમાં આજે ચેન્નઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો। ચેન્નઈ અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ જીતી, જ્યાં કેકેઆર હજુ પણ પોતાની પહેલી જીતની રાહ તરફ। તો ગઈકાલે હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું।